हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो गाइस केम छो बधा मजामां? तो गाइस जो અત્યારે અમે સવારમાં નીકળી ગયા છે લોંગ ટૂર ઉપર જવા માટે। તો ગાइस અમે આજે ક્યાં જવાના છીએ એ તમને બતાવીશું। તો વિરાજ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ સરસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામીનારાયણ। તો ગાइस જો આજે અમે છે ને એ એવી જગ્યા પર જવાના છીએ, સરપ્રાઈઝ રહેશે। કારણ કે અલ્લા મારો જયનું રહી ગયો। જયનું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ क्या? ગુડ મોર્નિંગ। તો ગાઈસ અમે આજે એવી જગ્યા પર જવાના છે કે સરપ્રાઈઝ રહેશે। તો ગાઈસ છે ને અચાનક જ આજે પ્લાન બનાવ્યો છે જવાનો। શું છે અચાનક જવાના તો હતા જ પણ તો એ અચાનક જ થઈ ગયું છે જવાનું, જઈએ મેં કીધું। તો ગાઈસ મારા વ્લોગમાં બન્યા રહેજો અને મજા આવશે। તો ચલો આગળની જર્ની કન્ટિન્યુ રાખીશું। એ જયનામ, તને શું લાગ્યું છે? ભૂખ? તો ગાઈસ જયનામને ભૂખ લાગી ગઈ છે, ખાવા જોઈએ। તો હવે જોઈએ કંઈક સારો એવો નાસ્તો મળે તો નાસ્તો કરીને પછી જઈએ ને મંદિર પછી ડાકોર જઈશું। મંદિર 10:15 તો થયા, પછી 12 વાગે બંધ થઈ જાય તો આ તો પહોંચી જઈશું હવે તૈયારી। તો ગાઈસ જઈએ હવે ડાકોર જઈને કંઈક નાસ્તો કરી લઈશું। ચલો પછી મંદિરે જ મળીએ હવે આપણે। તો ગાઈસ જો અમે આવી ગયા છે ડાકોર અને તો ગાડી તો મેં પાર્ક કરી દીધી છે। તો તમને બતાવું જો ગાડી ત્યાં પાર્ક કરી દીધી છે અને જો છોકરાઓ અને એની મમ્મી બંને ત્રણેય ઉતર્યા। તો ગાઈસ જો 10:30 કંઈક મંદિર બંધ થાય છે તો ફટાફટ મંદિરે દર્શન કરી લઈએ। જો આ ડાકોર મંદિર આવી ગયા છે। સરોજ જૈનમ જાય છે ઉપર। પબ્લિક અત્યારે ઓછી છે તો એની ઉતા જાય ફરી ગીત મૂકી દેવાનું। તો ગાઈઝ અમે મંદિરે દર્શન કરીને હવે ગોમતી ઘાટ આવ્યા છીએ અને જો ગોમતી ઘાટનો નજારો કંઈક આવો છે। ગોમતી ઘાટ તમને બતાવું આગળ। તો ગાઈઝ જોઈ શકો છો જો મસ્ત કેવું તળાવ છે। અહીંયા ગાડી લોકો લોટ નાખે અને માછલીઓ આવે લોટ ખાવા। સિક્કો નાખો તો સિક્કો નાખો કરે અહીંયા સિક્કો નાખો। તો ગાઈઝ અહીંયા છે મંદિર, તો ચલો દર્શન કરવા જઈએ। વિરાટ તાર મમ્મી ક્યાં ગઈ? તાર મમ્મી ક્યાં ગઈ? અંદર ગઈ। ગાઈઝ જો દર્શન કરીને હવે અમે પાછા નીકળી ગયા છે। કેવું લાગે વિરાજ? કેવું લાગે દર્શન કરીને? મજા આવી ગઈ? તો ગાઈઝ મસ્ત દર્શન થઈ ગયા અને ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા એટલે અમારે દર્શન થઈ ગયા। થોડા મોડા પડ્યા હોત ને તો પછી દર્શન ના થાય તમારે। સરોજને જઈને પાછળ આવે છે। તો ગાઈઝ વિરાજને છે ને વિરાજને પ્રેમવતી રેસ્ટોરન્ટમાં કંઈક નાસ્તો કરવો છે। તો આગળ છે પ્રેમવતી રેસ્ટોરન્ટ, તો પછી ત્યાં ગાડી થોડો નાસ્તો કરીને પછી નીકળીશું અમે। તો ચલો ગાઈસ મળીએ આગળ પ્રેમવતી રેસ્ટોરન્ટે। તો ગાઈસ અમે ગયા હતા એના મૂલ્ય જે જમવાનું હતું તો ત્યાં તો હજુ વાર લાગી રહી હતી। તો ગાઈસ અમે ત્યાંથી નીકળી ગયા છે। છોકરાઓને પ્રેમવતી રેસ્ટોરન્ટ છે ત્યાં ગાડી લઈ જઈએ નહીં વિરાજ? તો ચલો ત્યાં મળીએ। તો ગાઈસ પ્રેમવતી રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ અને જમવામાં ઓર્ડર આપ્યો છે ગુજરાતી થાળી, છોલે ભટુરે અને એક દાળ મેથી। હજુ નહીં ચાલુ કર્યું।
ભાઈ જો સરોજે અને જૈનમે બેટિંગ ચાલુ કરી દીધી છે અમારા વગર એકલા અમારા વેટ પણ નહીં કરતા. હે વિરાજ આપણે બે ઊભા રહે છે તાર મમ્મી જૈનમ તો બે જો બેટિંગ ચાલુ કરી દીધી. તો ગાઈઝ અમે છે ને છોલે ભટુરેની રાહ જોઈ રહ્યા છે. છોલે ભટુરા આવે એટલે પછી અમે પણ ચાલુ કરીએ બેટિંગ. તો ગાઈઝ જો જમવા બેસી ગયો છું. તો ગાઈઝ જો જમવામાં છે ને આ છે કઠોળ, પેલું છે બટેકાની સબ્જી, દાળ ભાત, રોટલી આપે છે, ભૂંગળા આપે છે, સલાડ આપે છે અને છાશ પણ આપે છે. તો 100 રૂપિયામાં તો મસ્ત એવું જમવાનું. તો જો સરોજન જૈનમને ખવડાવે છે. વિરાજને ખવડાય. દાળ ફ્રાય થોડાક જ મસ્ત હો. હેલો ગાઈઝ. તો ગાઈઝ જો હું અત્યારે છે ને ધાબા ઉપર આવ્યો છું. અને ધાબા ઉપર એટલા માટે આવ્યો છું કે આ છોકરાઓને છે ને એક ગેમ રમાડું છું. બોટલ ફ્લિપ કરવાની, બોટલ ઉછાળવાની અને સીધી થાય જે ગેમ રમતું હોય એને એ વિન થાય અને ગમે તે એની મનપસંદની વેફર લઈ જવાની. તો એ રીતની જે છોકરાઓને ગેમ રમાડું છું. તો બધા કે છોકરાઓ કે ફુવા કંઈક રમીએ આપણે. તો મેં કીધું ચાલ એક ગેમ રમાડીએ તો છોકરાઓ ખુશ થઈ જાય થોડા. હા એ તો બધાને વારાફરતી લાઈનમાં ઊભા રાખવાના. તો ગાઈઝ હવે થોડી વારમાં ગેમ ચાલુ કરીશું. તો ગાઈઝ જો હવે છે ને બધું સેટઅપ રેડી કરી દીધું છે. અને જો આ રીતે પેકેટ બધા વેફરના ગોઠવી દીધા છે. અને છોકરાઓ એક્સાઇટમેન્ટ થઈ રહ્યા છે રમવા માટે. જો કેટલા બધા અમારા ચિલ્લર પાર્ટી તો જો. તો ચાલો હવે બધાને હું ગોઠવી દઈશ. 1 બાય 1 આવવાનું અને હા ને 1 બાય 1 આવવાનું. તો ગાઈસ ચાલો બધાને હવે થોડું શીખવાડ દઉં. રૂલ્સ ચાલુ કરી દીધી છે ગેમ 1 બાય 1. જે જીતશે ને જે બોટલ જેની સીધી પડે ને એને મનગમતું પડીકું મળે. ઓહો ધીરે રહીને ઉછાળવાનું. તો ગાઈસ જો છોકરાઓ કેટલી મજા લે છે. ઓહો અરે યાર અરે જૈનબ ધીરે રહીને ઉછાળવાનું. ઓહો કોણ જીતે છે જોઈએ અને કોણ મનગમતો પડીકો લઈ જશે. વિરાજ ચાલો વિરાજ હવે તું બહાર હવે તું બહાર. હા ચાલો ના ચાલે. હા ચાલો વાંધો નહીં. હા જવા દે. હા લઈ લે હા લઈ લે. ચાલો હમણાં ઉભા આવે. જ્યાં જીત્યા ને સાઈડમાં રહો. જીત્યા ને સાઈડમાં હો. તો ગાઈસ જો છોકરાઓને મજા પડી ગઈ. ઓહો ધીરે ને શાંતિથી ઉછાળવાનું. જઈનુડા તું હવે ફરી
એ ના ચાલે હો ગટુ. અરે રે ઓહો ઓહો અરે રે ધીરે રે શાંતિથી ઉછાળવાનું. બહુ ટાઈમે નંબર લાગ્યો. ચાલો હવે જે જીતે ને જે જીતે સાઈડમાં તો કઈ જો વેકેશનમાં છોકરાઓ જોડે આવી રીતે થોડો રમત કરાવીએ તો છોકરાઓને ગમે. મોબાઈલની રમતથી થોડા છુટકારો લે. એ આમ સાઈડમાં એ આ બાજુ જતા રહો. આમ સાઈડમાં કટુ. એ ગોપીને લાગી ગયો. ચલો એ બધા સાઈડમાં જતા રહો બધા. હા આવી ગયો. હા એ હેતલ બધાના બાજુ લઈ લે. આ બધું લઈ લે. તો ગાઈસ જો હવે આટલા 4 જણા રહ્યા છે. ચાલો કૃપાને લાગી ગયું. ચાલો હવે 3 જણા રહ્યા છે. જૈનમ હવે તારા પણ એટલું બધું જૈનમ એટલું બધું નહીં ઉછાળવાનું. જૈનમ થોડા માટે રહી ગયો. તો ગાઈસ જો આ ત્રણેયને હજુ બોટલ સીધી થતી જ નથી. જૈનમ આવી ગયો. જૈનમ ઓ ભાઈ ચાલ હવે તાર જે જોતું લઈ જા. ચાલ એક જ હોય ને જૈનમ એક જ મનગમતી વસ્તુ લઈ લે. ચાલ હા ચાલો ચાલો હવે 2 જણા રહ્યા છે. ચાલો હવે 2 માંથી કોણ વિન થાય છે જોઈએ. હવે છોકરાઓ ખુશ થઈ ગયા છે ગાઈસ. તો ગાઈસ આ 2 છોકરા રહ્યા છે. હવે જૈનમ સાઈડમાં રે. જૈનમ સાઈડમાં. અરે યાર સાઈડમાં રે. આમ ઓહો
તમારા માટે રહી ગયું. એ જૈનમ ખસ. એવું ના ચાલે. ના ચાલે ના ચાલે ના ચાલે. ટેકો આવી ગયો એટલે. અરે રે ના ચાલે ના ચાલે ના ચાલે. પકડવાની નહીં હો બોટલ. ચલો ફટાફટ. અરે રે છોકરા છોકરા ડિપ્રેશનમાં આવી ગયા છે. સારિયા સારિયા કોમ્પિટિશન ચાલી રહી છે. ઓહો ચલો એને મનગમતું આપી દો. એને મનગમતું લઈ લેવા દો. હા જાનું હવે તારું રહ્યું. કોણ તારું તું જીતી ને. હા ચલો હવે સોરે તું. તો ગાઈસ છેલ્લો રહે છે. સોરિયા અરે રે હા ચલો. ઓહો ના 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 ના. તો ગાઈસ જો અત્યારે બધા છોકરાઓને બધાને વેફર મળી ગઈ છે. ચલો બધાને વેફર ઊંચી કરજો. ચલો જો ગાઈસ છોકરા ખુશ ખુશ થઈ ગયા છે. તો ગાઈસ જો છોકરાઓની ગેમ પતી ગઈ છે અને હવે છે ને મોટા રમવા આવી ગયા છે. તો હેતલ, સરોજ અને દીપિકા અને વિનોદ આ 4 જણા રમશે. તો હવે આપણે જોઈએ એ 4માંથી કોણ વિન થાય છે. ફર્સ્ટ વિનર કોણ થાય છે જોઈએ. તો ચલો ગાઈસ ચાલુ કરીએ ગેમ. ઓહો પહેલામાં જ વિન થઈ ગયું. જે ના ના જે પડી ગયું ગમે એ લઈ લો. ચાલો હવે હેતલ પહેલામાં જ વિન થઈ ગઈ. ઓહો ઓય ગટ્ટુ હમણાં સાઈડમાં રે. હમણાં સાઈડમાં. તો ગાઈસ જો 3 જણા વચ્ચે કોમ્પિટિશન થઈ રહી છે. ઓહો 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 હેતલે પહેલામાં જ નીકળી ગઈ. દીપિકા જીતી ગઈ. દીપિકાને જે જોતો હોય આપી દો. ચાલો જે મનગમતું પડીકો લઈ લો. ચાલો હવે સરોજ અને વિનોદ 2 જણા રહ્યા. સરોજ અને વિનોદ રહ્યા. હવે બંને ભાઈ બહેન રહ્યા છે. હવે જોઈએ 2 ભાઈ બહેનમાં કોણ જીતે છે. ચલો હાથ અડા દીધો. ફરી ના ચાલે. હાથ અડાડવા નહીં જેવી. ચાલો ચાલો વિનોદ હવે સરોજ એકલી રહી છે. ના 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 ચાલો ના હવે તો મમ્મી એકલી રહી. હું બનાવ ચાલો ના મારી વાર
જો આવી ગયું તું થોડા માટે રાખ્યું બોટલ. પડી ગઈ હતી ના ભાઈ ના ફરી મમ્મી તો સોરી જેવું કરે લાગે કિનારે કરે ઓય આ મમ્મી તો કેટલી યાર રહી ગઈ તું તમારું હું છે આજે કેમ મારી સરસ ચલો તો ગાઈસ જો સરોજ પણ વિન થઈ ગઈ છે. તો ગાઈસ જો બધાને એન્જોય કરાવી દીધા છે બધા પડી ગયા. તો ગાઈસ જો આ ગેમ અહીંયા જ પૂરી કરીએ છીએ. ચલો પછી નવા બ્લોગ સાથે નવા વિડીયોમાં મળીશું. ગાઈસ અમારે જૈનમ કે મને નહીં દેખાતા આવી ગયો જૈનમ. તો ગાઈસ વિડીયો કેવો લાગે છે તો કોમેન્ટ કરજો અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે કંઈક નવી આવી ગેમ લાવીશું અને ફરી રમાડીશું છોકરાઓને. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય.